માણું હોય, માણું એમાં અનાજ ભર્યું હોય અને ઘંટી હોય આમાં કે આમાં હાલે ઘંટી એમાં આમાં નાખે દાણા શેમાં હોય ઘંટીમાં ક્યાં ગયા ઘંટીમાં પણ ગયા ક્યાં પડ નીચે જાય તો ડરાય ને પડ નીચે એટલું બોલતા ન આવડે ચલતી ચક્કી દેખ के गया कबीरा रोय और दो पाटन की बीच में साबित रहन પણ વચમાં ખીલો છે એ ફરતો હોય અને ઉપરનું પડ છે એ ખીલાની વચ્ચે જ હોય ને ઉપરનું પડ ફરતું હોય નીચેનું પડ ફરતું હોય હવે અહીંયા ખીલો હોય અહીંયા લોઢિયો હોય અહીંયા બે ચાર દાણા છે ને વાનગી કરતા હોય એને કોઈના બાપની બીક ન મળે આને લોઢિયો પડતા સારું આવડે કાઠખૂણો હોય ને આ લોઢિયો પડતી એ લોઢિયો ભર્યો કહેવાય અહીંયા જે દાણા થઈ જાય ને એ ગમે એવી ખંડી ખખાડ 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 તો એને કાંઈ નહીં પછી ડોસી આમ પાડો ઉતરાવે બધો લોટ હારામાં એનું કપડું હોય ને એને થાળામાં કાઢી ઝાપડી ખોલી અને લાકડાની કાથરોડ હોય ને લાકડાની ઓલી જે લોહી ઉજાવું હોય ને એમાં કાઢી અને ઓલો ખીલો હોય ત્યાં જે દાણા રાખ્યા હોય ને નાનકડી પોટકી હોય ને એમ નાખી એ જેથી વાવવા જાય ને તેથી એ વાવે એ એક અનેક ગણા થઈને આવે દાણા હવે આમાં સૌ કોઈ દેખ્યા દુનિયા જાતા દરેકના ઘરમાં મેરા ક્યાં ગયા સર્વે ક્યાં જઈને સમાતા જન્મ વખતે થાય વધાયું જન્મ થાય ને તે વધાયું થાય ઘંટડિયું રણકે દીકરો આવ્યો રાખડી બાંધવાવાળો આવી ગયો રાખડી બંધાવવાળો આવી ગયો ભાઈનો બેનનો ભાઈ આવી ગયો મારી જાય વીર આવી ગયો કોળ દીપક આવી ગયો કેટલાય શબ્દો બોલે જન્મ વખતે થાય વધાય અને સખીઓ મંગળ ગાતા એવા નરને નજરે ભાયડા પોંબડે પાણી પાતા વિલાયતી રૂ હોય ને આંબોરી પાણી પાય ને માંડ બેઠી પાછા હોય તો જાય કોઈ દેખ્યા દુનિયાને જાતા સર્વે ક્યાં જઈને હમાતા હવે ક્યાં જાય છે અમાય ક્યાં જાય છે હા આમાં તો આપણે કહો લોટ થઈ નીકળીએ થાળામાં ભેળા મળીને બીજ બાની કરતા કે આપણે રજા આવે છે ને આપણે એમ કરી લાલપરી તળાવ જઈશું કાં કવિ ટેકરી જઈશું અને કાં આપણે છે ને એમ કરી પ્રદીવન પાર્ક જઈશું તમે ગળ્યા ચપલે લેતા આવજો તમે તીખા ચપલે લેતા આવજો તમે કંઈક બીજું લેતા આવજો તમે લેતા આવજો તમે લેતા આવજો ભેળા મળીને બીજ બાની કરતા બધા જમવા બે અહીંયા જાય પછી એકલા લીલો ઝાડ છમ એની નીચે બે પાણી બાણી ભરીને છાયસું દહીં આથણા બધું કાઢે અને બધા નદીએ થાળીમાં લ્યો તમે ભેળા મળીને મેજબાની કરતા ખાનતેથી ભોજન ખાતા આ ખોલામાં કેવી મજા આવે કહે છે ખૂબ આનંદ આવ્યો આપણે પછી આરમશું ઓ ચિંતા ના ગયા ઉપડી ભેગાનો મળ્યા ભાતા એમાં બધા બેઠા મેં એક જણ ઓચિંતાનો ઉપડી ગયો ત્યાં શું થયું જોઈને ડોરા ફેરવી ગયો ત્યાં ભેગા ભાતા ન મળ્યા ત્યાં કોઈ અહીંયા તારી રાખે એમાં લોટ રાખે તો એ જાય ખરું આપણને ઈચ્છા થાય તો આપણે લોટ બાંધીને મળદા પર શેકી નાખીને ખાઈ લઈએ એમાં શું વાંધો કાંઈ બીક લાગે ન રંધાય
હે ન થાય એ આપણી તાવડી વીજશું હે મય આપણી તાવડી ખાવ તો ખબર પડે કેવું મીઠા પો એમાં ખબર છે ભેગા નો મૈડા ભાતા કોઈ દેખ્યા દુનિયા જાતા સર્વે ક્યાં જઈને સમાતા મારા ગુરુજી બેઠા હતા બદલે અને એક ભાઈ એવો અમે નીડર છીએ તો કે નીડર છો કે હા તો આજે ચોકમાં કાળું કપડું પડ્યું ને એમાં જે કાંઈ હોય એ લઈને ખાઈ જા આ લાવ્યો કાળું કપડું સીવેલું છે કલમ ટાઈપનું અને એમાં નાળિયેર હતા 5 નાળિયેર હતા થોડાક ઝાડના દાણા હતા ચોઠા અડદ હતા અને હાકર હતી એક લીંબુ હતું 2 મરચાં હતા અને ગોળ હતો આટલો એ કે આ રીજો થોડી ભાંગી અને ટોપરું ખા ગોળ ખાય એટલે એક બીજો ભેગો હતો કે માન ખાવું ખાધું નહીં તો રાન તાવ આવ્યો અને દાબી ગયો ને કાંઈ નથી ઓલા ખાધું નહીં તો તાવ આવ્યો મરી ગયા ને ગાયને ફટું ને એને તાવ આવ્યો બીક કેવી લાગે ખબર છે હા એ કોકનો ઉતાર ખવાય કે બે છે કે બીક લાગે ઝડકો આવી જાય તો ઉપર થાય ઝડકોય ન આવવું જોઈએ કાંઈ કોઈના બાપથી નહીં પીવાનું ધ્યાન રાખવાનું જા બાવો બધું ખાઈ લે ને કાંઈ ન હવે આગળ હોય ગાડી તો ચકેડા કરી નથી ખાતા એને કાંઈ ન થતું અને આપણે પાછું વળીને નહીં જોવાનું અને ભૂલી ચૂકે જો ભજ્યું ખવાઈ ગયું લખલકાટ આવે ને શેની બીક લાગે છે ભેળા મળીને બીજ બાની કરતા ખાંતે ભોજન ખાતા ઓચિંતાના ગયા પડી ભેગાનો મળ્યા ભાતા કોઈ દેખ્યા દુનિયા જાતા સર્વે ક્યાં જઈને અમાતા હા પછી રાતે વાના કર્યા અને વરરાજાને ખૂબ પીઠી ચોયડી અને ખાટલા પર નવરાવ્યો અને પછી વહેલી વાર જાન વિદાય થવાની રાતે ઓલાય કોને ખાધું હોય શું નાચ્યા હોય ડિસ્કો પહેર્યા હોય ભગવાન જાણે ફીચી ભરી આ લાડા પડ્યા લાડા છે વરરાજ ફીચી ભરેલો લાડો વરરાજો પડી ગયો ફીચી ભર્યા લાડા પડ્યા જાન તો કાઢી જતા કોણ છેડી જાઓ પૈણવા એ પડી ગયો પછી આ છલા છોલી જે કાંઈ હોય પ્લાસ્ટિકના હોય ત્યાં ખારીઓ હોય ને હોનની પટ્ટીઓ હોય ને નવી નકોર એ તેલ ચોડી આ મોકલી તેલ ચોડી લઈ સ્ત્રી આ રાંડી બવણ ઘટતા થતા કોઈએ દેખ્યા દુનિયાને જતા સર્વે ક્યાં જઈને અમાતા પછીની ઘડીમાં કે જીભ જલાશે જીભ જલાશે અને નાળીઓ તૂટશે ગળું રોકાશે ખાતા હવે નથી કાંઈ ખાતા ખાય ત્યાં સુધી કે છે વાંધો નથી પણ ખાતા નથી જીભ જલાશે અને નાળીઓ તૂટશે ગળું રોકાશે ખાતા રામ નામની છડી પોકારે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ પહેલો વિસામો ઘરને ઉમરે બીજો ઝાપાની બહાર ત્રીજો ગાયને કોંદરે અને ચોથો સ્મશાન બધાને ખબર જ છે પીઠી ભરી આ લાડા પડ્યા જાન રોકાણી જાતા આ તેલ ચોડી લઈ સ્ત્રી આ રાંડી બહુ અણઘડતા થતા બાપા મોકલી છે પણ હવે અમારો દીકરો નથી તમારી દીકરીને છૂટ બીજે કરી લેવાની ઓલી કે મેં મનથી માયનો એ પરમેશ્વર જિંદગી કાઢ નાખીશ પણ બીજો ધણી નહીં થાય મનથી માયનો એ પરમેશ્વર મારો બીજો નહીં માનો બીજો નહીં થાય
પછી કે જીભ જલાશે, નારી તૂટશે, ગળું રોકાશે ખાતા, રામ નામની છડી પોકારે, પછી મોત સવારી થતા, કોઈ દેખ્યા દુનિયા થતા. એમને એમાં મહલ્યા એમ્બ્યુલન્સમાં હાલતું હોય, આમાં એમ્બ્યુલન્સમાં હાલતું હોય, એમાં ભલે ત્યાં નાળિયેર હોય લઈ જાય ને આમ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હા, છેલ્લી ઘડીમાં કે ભેખ વિવેકી ભલે ને ભેટા, બાદ કર્યા સર્વે ખાતા, લેણદારે ન હોવો છે, લેણદારે ન હોવો છે. આખા વિશ્વમાં તો છો તો બાકી હોય કોકના 5 કરોડ લેવા જઈશ, કેમ નહીં જાય? એક જ નહીં તો છો, એટલે નો થતો. હા, અને કોકના બાકી રાખ્યા હોય તો દેવા જઈશ નીતિવાળો થઈને. 2 છે રાંડના, 2 છે કે લાગરા, 2 છે હે. સારું કરીશ કે નરસું કરીશ? સારું કરીશ. તમે છો એટલે કાંઈ નહીં કરી. ધ્યાન રાખજો, કઈ કરતો નહીં. હલવાઈ 5 વીતે તોડી રાખશે, ફાડી નાખશે દરવાજો. જરાય એની પૂછી થતા નહીં, કોઈના પર ક્રોધે કરતા નહીં. તો કરતા જ નહીં. હા, કરતા જ નહીં. અને પ્રેમ. હા, અમે કરતા હોય પણ અમને નામની ખબર હોય. કામ એવું નામ, ક્રોધ એવું નામ, લોભ એવું નામ, મોહ એવું નામ, મદ એવું નામ ને વેડે નહીં. નામ તમારે કાયમ તમને હોય આમ નહીં. જો કૃષ્ણ કઈ કરો એવું નામ ને કઈ ન કરો એવું. એ નામ હા, સારું કરો એ ના તોય નામ. જો નામ કા પ્રતાપ તુझे યાદ હો કે પણ નામ યાદ હોય તો નકર નહીં. નામમાં એક એવી વિષય નો આવો જોઈએ નીચેનો વાંધો નહીં ને, નામ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ આવવાનો છે. નામ યાદ હોય તો અને વાંધો જો નહીં 5 આવશે તો નામની મદદ કરે. નામ યાદ હોય તો વાંધો નહીં ને. કારણ કે વાણીમાં આવી વેકરી જાય, વેકરી થઈ જાય. નામ યાદ હોય તો વાંધો નહીં ને. નામ યાદ ન હોવું જોઈએ, નામ પોતે છે. હા, તો વાંધો નહીં ને. હરજી નામ મનોહર નામી પ્રભુ તો અનામી કહાયો. હા, નામ નામ કળા નામ યાદ હોય તો વાંધો નહીં ને. યાદ હોય તો 2 થાય. હા, પણ નામ હોય તો વાંધો નહીં ને. નામ પણ વાંધો નહીં એમ કે છે ને 2 થાય છે. હા, તો નામ કાંઈ કરવું છે નામ અને નામને કાંઈ છે નહીં. આજે વિચાર કરો કે ધૂળતા હોય જેને જાત જાતનું આવતો હોય રાને એમ કે ઉગબડા ગોખવાળી મેલી છો કે ટટલી આંગળી પકડે. કોણ છો? પાવડવાળી. આ આંગળી બેલ બીજી પકડે. કોણ છો? આ માટેલવાળી ખોડિયાર. હા, અને આ અમારે જોડવાનું હોય તો ગમે એ પૂછો નામ છે કાંઈ આવે ને. કોણ જોડો છો કે નામ? કેને માનો છો તો કે નામ. નામમાં દીકરો મારો શું પકડે? વાહ ક્રિસ્તા વાહ, હે? સાચું ભાઈ સાચું. નામમાં શું પકડે દીકરો મારો? હે, સૂર્ય કહી તો વાંઠે જ જાય હો પકડવા, ચંદ્ર કહી તો જાય, પણ નામમાં શું પકડે દીકરો મારો? ઈચ્છા થાય જોડવાનું પણ નામ, બીજું કાંઈ નહીં. ક્યાં પિતૃ? નામ. આ બસ હરિયમાં બોલશો તો ક્યાં જાય તો આ હરિયા બનાવવાનું પિતૃ હું છું. વાહ હોય ક્રિસ્તા વાહ. ખબર. તમારો મુદ્દો સાચો હા. પણ આમ થોડુંક અઘરું પડે. અઘરું પડે તો ઈ હાલ હેલો નામ, પડે. નામ. આ તોડામ ના કરીને રાતના મરી જાય. નામ અને શરીરની માં દઈ નાખી. નામ. હા, ગાડીના તોડાવડા કરી અને મરી જાય તો હાવ આવી ન થઈ ગઈ. નામ. મેં એવું શીખવાડ્યું નથી કાંઈ કામ કરજે તેમ કરજે. અહીંયા આવે ને કોઈથી કોઈને એમ કહું કે સારું કામ કરજો એટલે નામ. તમારે ભાઠાવરી કરવાની. મને એમ કહું કે નરસો કામ કરતો નામ. તોય ભાઠાવરી કરવાની. કારણ કે તમે જ છો. પછી અચ્છા. સારું ન હોય ક્યાં મુદ્દા કરવાનું? સાચા પણ શુભ અશુભ કર્મ હલવાડી દીધા ખોટે. જાણ જે તું નામ. જાણ છે જીવનનો એ ઝાડ પાક ઉચાડો. જીવ છે ને એની જાય અજ્ઞાન છે. હલવાડી દીધા. 25 ફસાણો છે ને અને એ ગુચાણો એમાં જગત ઝાડ આ સુરનાના અજ્ઞાની હોય ને વખાણ કરે એમાં ફૂલણથી થઈને એ હાથી ના જાય. અમારો ગુરુ છે ને ખોટી નો છે. એ હાથી ના લાગે ને હું ખોટી ન લાગુ. એટલે મારે ક્યાં હાથી ને ખોટી નો હું નામ છે બસ.
બીજું કાંઈ છે? પેલા નામ જ હતું, બીજું હતું નહીં કાંઈ. હા. પેલા નામ જ હતું, બીજું હતું નહીં. ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્ર સુરા. આ તે દિન કા ભેદ બતાવો, જો સદગુરુ મોડા હોય પૂરા. પીરને પુકારે મુજા ભાવરા, સત્ય આપણો ધર્મ સંભાળ. પોતાના પીર વિના પાર નહીં, અને ગુરુ વિના મુક્તિ ન હોય. એ તમારા ભેખ વિવેકી ભલે ભેટા બાદ કર્યા સર્વે ખાતા. ફૂલગોળ ચરણે દાસ સવો કે માંડ છોડાવ્યો જાતા. કોઈ દેખ્યા દુનિયાને જાતા, સર્વે ક્યાં જઈને સમાતા. હવે આપણે મયુરભાઈને કહી સારું, કે તમે બોલો બાપા. સારું, સારું, સારું.